વાત વડોદરાની કરીએ કે જ્યાં બાજવામાં એક ઘટના બની છે, જ્યાં પાણીની એક ટાંકી જે છે તે જર્જરિત હાલતમાં છે। વડોદરાના બાજવામાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે। ગમે ત્યારે આ ટાંકી ધરાશાયી થાય તેવી સ્થિતિમાં આવી ઊભી છે। પાણી ટપકી રહ્યું છે, જર્જરિત થઈ ચૂકી છે। ટાંકીમાંથી 24 કલાક પાણી લીકેજ થયા જ કરે છે, એટલી જર્જરિત હાલતમાં છે। ત્યારે હાલમાં જર્જરિત ટાંકીના સળિયા પણ દેખાવા લાગ્યા છે, પણ હજી સુધી કોઈ જ તેને તોડવાની કાર્યવાહી નથી કરવામાં આવી, ડિમોલેશન કરવાની કાર્યવાહી નથી કરવામાં આવી। જર્જરિત ટાંકીના લીધે આંગણવાડી પણ ત્યાંથી ખસેડવી પડી। બાજવા ગામની મુખ્ય પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે ધરાશાયી થાય તેવો અહીંયા લોકોને આશંકા છે। અને હાલ આ ટાંકીમાંથી 24 કલાક પાણી વહી રહ્યું છે, લીકેજ થઈ રહ્યું છે અને તેના કારણે તેના પિલ્લરો પણ ખવાઈ ગયા છે, પ્લાસ્ટર ઉખડી ગયું છે, સળિયા બહાર દેખાઈ રહ્યા છે। આ ટાંકી જર્જરિત થતા પરિસ્થિતિ એ છે કે આ ટાંકીની નીચે જે નંદઘર ચાલતું હતું, જે આંગણવાડી અહીંયા ચાલતી હતી, તે પણ બંધ કરવાનો વારો આવ્યો છે અને હવે આ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે। અહીંયા ટાંકીની બાજુમાં જ અહીંયા એક સરકારી સ્કૂલ પણ ચાલી રહી છે। આ ટાંકી જર્જરિત થાય તો કદાચ મોટી હોનારતની પણ અહીંયા આશંકા છે। ત્યારે આ બાજવા ગ્રામ પંચાયતના જે સભ્ય છે તેમની સાથે વાત કરીએ। દલાભાઈ, આ ટાંકી 10-12 વર્ષ થયા છે, પરિસ્થિતિ એ છે કે એવું લાગી રહ્યું છે કે નમી ગઈ છે અને ગમે ત્યારે પડી જશે। સાહેબ, નમી તો ગઈ જ છે અને આને 10 થી 12 વર્ષ થયા છે અને ત્યારથી જ પાણી લીકેજ છે। હું તંત્રને કહીને થાકી ગયો છું, પણ એ આંખ આડે કાન જ રાખ્યા કરે છે, કોઈ આની દરકાર જ લેવા રાજી નથી। હું જિલ્લામાં છે, તાલુકામાં છે, ત્યાં સુધી બધાને ફરિયાદ કરી છે અને મારે તો સરકારને એ જ કહેવું છે કે સરકારી કર્મચારીઓના પગાર બંધ કરી દો તો જ એ લોકો કામ કરતા થશે, નહીં તો એ ઓફિસમાંથી બહાર નીકળવા જ રાજી નથી। આજે મારું એમ કહેવું છે કે આજે પવન આવે છે, ગમે તે આવે છે તો આખી ટાંકી હલે છે। મારું કહેવાનું એવું થાય છે કે અહીંયા 3 નંબરની પ્રાથમિક શાળા આવેલી છે, ના કરે નારાયણ જો આ ટાંકી પડી તો એ બાળકોનું શું હાલત થશે એ તો જુઓ। આજે અમારે અહીંયા આંગણવાડી ચાલતી હતી, એ પણ બંધ કરાવીને ભાડાના ઘરમાં મોકલવી પડી અને અત્યારે તમે જુઓ છો કે આ પાણીની ટાંકીનું પોઝિશન શું ચાલે છે। આખો દિવસ આવી રીતે પાણી લીકેજ થયા કરે છે, બરોબર। હવે મારું એવું કહેવું છે કે આનું પગલાં વહેલાસર નહીં લો અને કાલ ઉઠીને કંઈક મોની હોનારત થશે ત્યાર પછી જ આના પગલાં લેશો। અને જે ગ્રામ પંચાયતની ટાંકી છે એમાંથી તો પાણી પડતું નથી, પરંતુ આ પુરવઠા વિભાગે બનાવેલી આ જે ટાંકી છે તેમાંથી પાણી પડે છે, તો પછી ગ્રામ પંચાયતનું કામ સારું કહેવાય પુરવઠા વિભાગ કરતા? તો ગ્રામ પંચાયતનું કામ સારું કહેવાય ને સાહેબ। આ પાણી પુરવઠાવાળા પૈસા જ ખાઈ લાગેલા છે, એમણે કામ કરેલું જ નથી। સાહેબ, તમે જ્યારે સભ્ય હતા ત્યારે આ ટાંકી બની હશે, આ બની હશે, તેમાં તિરાડો છે પરંતુ પાણી લીકેજ નથી, અને જે પુરવઠા વિભાગે બનાવી છે તે તો હાલ અહીંયા પડે તેવી સ્થિતિમાં। હવે આ ટાંકી બનાવીના 60 વર્ષ થયા, હજી હાલ આ ટાંકીમાંથી એક પણ ટીપું પાણી પડતું નથી। જૂની ટાંકી આ બનાવી 10-11 વર્ષ થયા। એ જ્યારે ચેક કરવા આવ્યા ત્યારે મને ફોન આવેલો સરપંચનો, મેં ના પાડેલી કે ચેક કર્યા વગર નહીં કરવાનું। ચેક કર્યું અને તરત પાણી તો પડ્યું જ હતું, તોય મંજૂર થઈ ગઈ, તોય મંજૂર થઈ જાય। પાણી પડ્યું તો પછી એમને રિપેર કરાવીને ફરી ભર્યું તોય પડ્યું, તો પાણી તો તેદુનું પડતું જ આવ્યું છે, પાણી બંધ જ નથી રહ્યું। અને આનો તો મેં ટીડીઓ ને રૂબરૂપ બતાવેલો સાહેબ, પ્રોગ્રામ હતો તારા ટાંકી, તોય કશું નહીં, તોય કઈ નથી થયું। પાણીની ટાંકી જર્જરિત છે, તમામ સ્તરે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ જાણે તંત્ર હંમેશાની જેમ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું હાલ લાગી રહ્યું છે। અને બાજુના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યો પણ હવે તો આરોપ લગાવી રહ્યા છે કે આ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।